જે આપણું વિદેશી ભંડોળ તળિયા ઝાટક થાય અને આપણે દિવાળું ફૂંકવા જેવી સ્થિતિમાં તો ફુગાવો ભયંકર વધી જાય ત્યારે એનો અર્થશાસ્ત્રીઓ શું કે ભાઈ બુદ્ધિનો છાંટો નથી. તમને ખબર હતી કે આવી ક્રાઇસિસ વૈશ્વિક આખી ક્રાઇસિસ છે. 72-73 દેશોએ અનેક પ્રકારના લોકડાઉન જેવા નિર્ણયો કર્યા છે. તો તમારે આ બધું ડીંડક ચાલુ રાખવાની જરૂર શું હતી? તમારામાં એ બુદ્ધિ કેમ નથી? તમે કરકસરથી જીવો. આને આ વાત છે. 2 ગાડીમાં વડાપ્રધાન નીકળે છે, પછી બીજા બધા છે ટ્રામમાં આવે છે, ઓલા ભાઈ દેવેન્દ્ર ફડણવીસ સ્કૂટર ઉપર આવે છે. તો તમે આવી તો ગયા, તમને કોઈએ મારી નથી નાખ્યા, કોઈ મારી નહીં નાખે, ભગવાનનું નામ લ્યો. તો તમે આને સ્વભાવ બનાવી દો ને, એટલે એટલો ખર્ચો ઘટે. આ તમે જેટલા બધા રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના તમે જુઓ, કેવડા મોટા મહેલો છે, 1000-1500 ઓરડા વાળા. હવે રાષ્ટ્રપતિ 5 વર્ષ દરમિયાન આખા બધા પોતાનું રાષ્ટ્રપતિ ભવને જોઈ નહીં શકતા હોય પૂરેપૂરું. તો એને મેન્ટેનન્સ કરવા કેટલા બધા લોકો છે. એ બધા શી જિનપિંગ ની ગયા, ડોનાલ્ડ ટ્રમ્પ તો ખાણી પીણીની ત્યાં જે વ્યવસ્થા રાખી, તમે ગૂગલમાં સર્ચ કરીને ફોટા જુઓ. હું ડોનાલ્ડ ટ્રમ્પે બેડ્યું ન હોય તે ખાવા માંડે, હા બહુ સારું દહીં છે, બહુ સારી ખીચડી છે, હાલો ખાઈ લઉં, એવું હોય? મોટા માણસો ને શું હોય, કાકડીના 2-4 ટુકડા ખાય, બાકી મજા કરે. એને ખાવાની ક્યાં તાણ છે? પછી ખાય કોણ? મારા જેવા જેને બેને હોય નહીં, ભાડ્યું ન હોય, ખાઈ પીને ટેસડા કરે. તો લઈને વડાપ્રધાન થી માંડીને મુખ્યમંત્રી નીકળતા હતા તો પેલા સોશિયલ મીડિયાની તમામ કોમેન્ટ તમે જોઈ લ્યો કે ગામને શિખામણ આપવા નીકળ્યા છો, તમારા કાફલા ઘટાડો, પેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, પેલા તમારી જાતે તો સુધારો, પછી ગામને કહેજો. આવી કોમેન્ટ સુધી ભરમાર આખું સોશિયલ મીડિયા હતું. હવે જયારે કોન્વે ઘટાડ્યો સીએમ થી માંડીને પીએમ સુધી ના, તો તમે જેમ કીધું એમ વળી પાછો બીજો પ્રશ્ન પેદા થયો કે આતંકવાદીઓના ટાર્ગેટ પર છે ને, આ તો ઘાતક કહેવાય. તો મને સમજાવો સાહેબ, જે ટીકા કરે છે ને એને એટલું કહો કે તમે સજેશન્સ પણ આપતા જાઓ કે શું. 2 ભાઈઓ, બાપ અને દીકરો, એક ગધેડું લઈને નીકળ્યા તો ગામના ચોરે બેઠા લોકોએ કીધું કે આ બેવકૂફ છે, ગધેડું છે, અને 2 પાસે 3 હાલીને જાય, 3 ગધેડા કહેવાય. આ ગધેડું છે તો માથે બેસી જવું જોઈએ ને. આગળ ગયા ઓલા બાપા દીકરા વાતે સાચી છે, સમાજ ટીકા કરે એટલે પેલા બાપુજીએ કીધું છોકરાને કે તું બેસી જા બેટા, હું હાલો આવીશ. બીજા ગામનો ગોંદરો આવે તો કે કીધું કે આ દીકરાને બુદ્ધિનો છાંટો છે, વૃદ્ધ બાપા હાલ્યા આવે છે, જવાન જો દીકરો થઈને ગધેડા ઉપર બેસી ગયો. ત્રીજા ગામનો પાદર આવ્યો એટલે છોકરો ઉતરી ગયો, કીધું બાપા ગામ લોકો કે સાચું છે, તમે બેસી જાઓ. ઈ બેસી ગયા બાપા, એટલે વળી ત્રીજું ગામ આવ્યું, ગામના ગોંદરે વળી લોકોએ કીધું કે બાપાને શરમ જેવું છે, તમારા અડધા પગ ખબરમાં છે, ઓલો છોકરો બિચારો આવેલો હવે ગધેડા જતા, તમારે અહીંયા બેસી જવાની ક્યાં જરૂર છે? હવે આ 2 બાપો દીકરો મૂંઝાણા કરવું હું? એને ગધેડાને ઉપાડ્યું કે આપણે કામ કરીએ, આપણે ગધેડાને ઉપાડી લઈએ, જો સમાજ કોઈ હિસાબે માનતો હોય તો. ચોથું ગામનો ગોંદરો કે આ 2 માંથી એક અકલનો છાંટો, એટલે ગધેડાને ઉપાડવાનો કે ગધેડાની માથે તમારે બેવાનું હોય, એટલે કુછ તો લોગ કહેંગે. એટલે કાફલો ઘટાડીને પણ અત્યારે તમે જો સુરક્ષિત રહી શકતા હોય તો એનો અર્થ એમ છે કે પહેલા તો એ દેખાડો હતો, એ પણ સાબિત થયું. તો જો અત્યારે આવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ તમે 2 જ ગાડીમાં નીકળો, તમને કઈ વાંધો નથી આવતો, 2 ઘડી માની લો, તો શા માટે એ પરમેનન્ટ ન કરવું? અને જો તમે ઘાતક જ હોય, તમારે ટાર્ગેટ ઉપર છો આતંકવાદીઓના, એ વાત સાચી છે, 2 ઘડી માની લઈએ, તો આ બધી ટીકા ન થાય એટલે આટલું આપણે ઘટાડી દેવું, એવું જોખમ લેવું જોઈએ નહીં. એટલે મેં તમને કીધું આમાં છે ને જગતને પહોંચાય નહીં. પૂછડે પકડો તો બાંડો, મોટે પકડો તો કે ને ખાંડો, એના જેવું છે કે તમે જનતાને કઈ, દુનિયા તો ગમે તે રીતે કહેવાના. તમે અત્યારે આપણે બચતની ફેવર કરી, આ લોકો જેને એ લોકો એમ માને છે વડાપ્રધાન થી માંડીને રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના કાફલા ને ફલાણું, એ દેખીતો છે એટલે ખબર છે. આપણે બધા માનીએ છીએ કે ખર્ચો છે. આપણે મોબાઈલ રિચાર્જ કરાવીએ છીએ કે નહીં? અત્યારે બધું છે. કોણે બંધ કરી દીધું મોબાઈલ રિચાર્જ કરવાનું? કોણે જે કઈ જવા કરવાનું હતું બંધ કરી દીધું? દેખાડા ખાતર બધા કરી નાખે. જેમ વડાપ્રધાને સ્વચ્છતા માટેની વાત કરી હતી તો હંધાઈ મેયર ને ધારાસભ્ય નતા, મોંઘા દાટ હાવરણા લઈને કચરો પણ મેલો ન થાય એવો કચરો, પોતાનો જબો મેલો ન થાય એવો આર્ટિફિશિયલ કચરો લઈને ફોટા નતા પીડવા. તો એ જુદી વાત છે. પણ મેસેજ શું હતો? મેસેજ એ હતો કે ભાઈ તમને સ્વચ્છતા હશે તો રોગ ઓછો થાય. એ લાગુ કોને પડે? આપણા જેવાને, જે સામાન્ય પ્રધાનો તાગડ ધીના કરે છે, માની લ્યો 2 ઘડી, ધારાસભ્યોથી માંડીને સંસદ સભ્ય સુધીના, અને 2 ઘડી માનજો કે હંધાઈ તાગડ ધીના જ કરે છે. હાલો ભલામણા, બાકી 140 કરોડ તો આપણે છીએ ને યાર. કૃષ્ણ ભગવાને કીધું એમ કે અમે કરીએ એમ ન કરો, અમે કહીએ એમ. મોટા માણસો, હવે એ એક પોર્શન છે. મેં આની પહેલાની અનેક ડિબેટમાં આવી ચર્ચા કરીને મેં કીધું તમે લખી રાખો. અત્યારે વડાપ્રધાને નૈતિક રીતે જે માત્ર આહવાન કર્યું છે, નજીકના ભવિષ્યમાં કાયદાના સ્વરૂપે આવશે, આવ્યું કે નહીં? પેલા મોટા માણસો શું કરે? પેલા આહવાન કરે, કારણ કે જનતા 140 કરોડ લોકો એક ડગલું આગળ વધે તો 140 ડગલા આગળ વધાય. એક રૂપિયો કાઢે તો એક જ દિવસમાં 140 કરોડ રૂપિયા ભેગા થાય. ન કરે નારાયણ, અને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉપર કદાચ કોઈ કાકરી ચાળો પણ કરે, હુમલો અને બીજું મર્ડર જેવી વાત તો જવા દો, કાકરી ચાળો પણ કરે તો શું થાય છે ખબર છે? એક એનું
એક જેને કહી શકાય કે આમ પ્રેસ્ટિજિયસ લેવલે બહુ ખતરનાક ગણાય કે ભાઈ જે દેશના રાષ્ટ્રપતિ સલામત નથી, જે દેશના કે જે રાજ્યના રાજ્યપાલ સલામત નથી, તો સામાન્ય જનતાનું શું છે? આ જનતાને છે ને પહોંચી ન વળાય સાહેબ. એક કાદર ખાનનું ફિલ્મ હતું, એ ફિલ્મમાં એ મંત્રી બને, એ બે પ્રકારના સંદેશા રાખી મૂકનાર પીએને કે સારું થાય તો આમ મોકલજે, ખરાબ થાય તો તેમ મોકલજે, બે તૈયાર હોય. આ એના જેવી જનતાની પણ વાત છે કે ભાઈ ટીકા કરી નાખે, ગમે તે કરો, તમારે આલોચના કરે તો તમે વડાપ્રધાનના મકાન જોઈને એમ ન કહો તમારું મકાન જુઓ, તમારે ક્યાં ઉકરડો છે, તમે પેલા ઉકરડામાં રહેતા શીખો પછી કોક, એવું ના કહેવાય. એમ તમારી જાણ ખાતર રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એને આવડા મોટા રસલા શું કામ? એ નો ડાઉટ અતિશયોક્તિ છે, પણ એ ક્યારે અતિશયોક્તિ ન બને જયારે એની ઉપર કહેવાતો હુમલો અથવા તો સુરક્ષામાં ક્યાંક ચૂક થઈ જાય તે દિવસે જનતાએ પણ ટીકા નહીં કરવી જોઈએ, ખામોશી જાળવવી જોઈએ. ભાઈ ઠીક છે, આ થઈ ગયું, હવે જાળવજો. મને અમેરિકામાં 9/11 થયું, એ આખે ટ્વિન્સ ટાવર પડી ગયા, તમે કોઈ દી એક બે દ્રશ્યો જે છે એ આવી ગયા. ત્યાર પછી એની અંતિમ ક્રિયા, એની મા બેન દીકરીઓ રડતા હોય એવા, છાતી કૂટતા હોય એવા, હે અમારા હે બુશમાં બુદ્ધિ નથી, હે સરકાર અકલમટી છે, હે આતંકવાદીઓને કઈ ખાલી, આવું સાંભળ્યું ક્યાંય? એને કહેવાય રાષ્ટ્રવાદ. કે થઈ ગયું એ થઈ ગયું, પણ દેશની છબી બહાર ખરાબ ન થાય એટલે એ દ્રશ્યો જ નહીં બતાવે. બધું થયું તો હોય જ, એમાં ગુજરી ગયા એની માતાઓને એમ નથી સારું થયું, ભલે એવું તો હોય નહીં. એને એમ જ દુઃખ તો લાગ્યું જ હોય, દરેકને માવતરને દુઃખ લાગે, સંતાનો વયા જાય, પતિ વયા જાય કે પિતા વયા જાય, પણ એ દ્રશ્યો દેશના હિતમાં બતાવવા ઉત્તમ નથી. કે વિશ્વની મહાસત્તાઓની બેન દીકરીઓ છાતી કૂટી હોય કે અમારા વડાપ્રધાનમાં કઈ બુદ્ધિ નથી, એ અમારા છોકરા મરી ગયા, એ ત્રાસવાદીમાં તો આ બેફામ થઈ ગયા છે, આ સરકાર નિકમી, એવું ડીંડક ન હોય. જ્યારે દેશની ઉપર ખતરો હોય ત્યારે વિપક્ષ ન હોય, કેવળ એક જ પક્ષ હોય, દેશનો પક્ષ. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જે કહો છો એમ કે રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ જો એનો કોન્વેન્ટ ઘટાડીને 12 માસ જેની જરૂરત છે, કારણ કે એ ડિસિઝન મેકર આમ નથી હોતા, પણ તમારી જાણ ખાતર વહીવટ તો બધું રાજ્યપાલ તો રાષ્ટ્રપતિને સહીથી થાય છે, કહેવાય તો એવું જ છે. જે મોટા મોટા જીઆર બહાર પડે કોઈ પણ પ્રકારની વાત હોય તમે જોજો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના આદેશ અનુસાર, ભલે એને ખબર હોય કે ન હોય, પછી કમસે કમ કાનૂની પ્રક્રિયા તો છે. હવે એટલે એ જેમ મેયરને ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે, એમાં રાષ્ટ્રપતિ જે છે એ ભારતના પ્રથમ નાગરિક ગણાય, રાજ્યપાલ છે જે તે રાજ્યના ગણાય. હવે એની ઉપર કંઈક થાય તો દીદી અત્યારે જે લોકો સલાહના ટોપલા ઢોળે છે એ શું કે છે, રાજ્યપાલ સુરક્ષા ન હોય ત્યાં પછી ગામડાના માણસની શું હાલત હોય, હવે એનું શું કરી લેવું? એટલે આમાં બધી બાબતોથી તમે જુઓ ને સાહેબ, તો વાત એટલી છે કે તમે વિવેક બુદ્ધિ નામનો એક શબ્દ છે, વિવેક બુદ્ધિ, કે ભાઈ ઠીક છે આવું થઈ ગયું તો હવે ન થાય ની કાળજી રાખો. વિવેક બુદ્ધિ એટલે સર્વાંગી હિતને જોતા જે કરવું છે એવો દ્રષ્ટિકોણ હોય તો તમે કહો છો આમાં કોઈ વિરોધ ન થાય. પણ બધાને શું છે, એકબીજાની ઉપર ઢોળવું છે. મારા ઘરમાં લાઈટ ગઈ હોય ને તો હું પેલા મીણબત્તી ન શોધું, હું પેલા શું કરું, આપણા ઘરના શું કરે તમને કહું, બહાર પૂછી લે, તમારે લાઈટ ગઈ તો કે હા હા બધાની ગઈ તો કઈ નહીં, તો એને હાશકારો થાય, બોલો. નહીતર બીજાની થઈ એમાં આપણે શું હાશકારો હોવો જોઈએ, પણ એમ કે તો વાંધો નહીં, બધા દુઃખી થયા. એમ આપણે ત્યાં પણ શું છે, જનતાને સૌથી પહેલા છે ને તમે તમારી જાતના આટલા કોન્વે લઈને, ભલા માણા એ વડાપ્રધાન છે, કમસે કમ વિશ્વમાં આપણી છાપ લઈને જવા વાળો માણસ છે, તમારા મારા કરતા તો કમસે કમ કિંમતી છે ને એની ટાર્ગેટ ઉપર છે, તો 5 લોકો વધુ એને રાખવા પડે. એ વિવેક બુદ્ધિ છે. આપણને કોઈ ભોજ્યોભાઈ ઓળખતો નથી એટલે આપણને કઈ બીક નથી, ને આપણામાં કઈ કાંદો કાઢ લેવા જેવો નથી, નહીતર આપણને ડર હોય તો નથી તો નથી, અને ઓલા લોકો છે તો છે. પણ થોડુંક એને જે અત્યારે કર્યું છે, તો મેં તમને બે વાત કરી કે અત્યારે તમે જો 2 કાર લઈને જાઓ છો છતાંય તમે સુરક્ષિત તમારી જાતને મહેસૂસ કરાવી શકતા હો, તો હું તો આજીવન રાખો. આ બધા કાફલા બાફલાની જરૂર શું છે ભારતમાં? તમને જ લોકોએ ચૂંટીને મોકલે છે. હા, કેટલાક જે છે તમારાથી વિરોધના મત ધરાવનારા કટ્ટરવાદીઓ જે કહી શકાય, એ તમારા ટાર્ગેટ, તમે એના ટાર્ગેટ ઉપર હોઈ શકો. બાકી જનતા 140 કરોડની ગુજરાત દેશની જનતા છે, એને તો તમને ખોબલે ખોબલે મત આપીને પ્રેમ કરીને જીતાડ્યા છે. બીજા બધાની વાત કરું, એવરે ખાલી નરેન્દ્ર મોદી નહીં, ધારાસભ્યોથી માંડીને બધાની વાત કરું છું કે ભાઈ તમને જ લોકોએ પ્રેમથી ચૂંટ્યા છે, તમને શું કામ કોઈ માર નાખે? એટલે સીન સપાટા છે, બંધ થવા જોઈએ, અનિવાર્યતા છે. પર્યાવરણ બચાવવાની અપીલ જે છાપામાં છપાય એ કાગળ શેમાંથી બને? ઝાડવા કાપવા. હવે વર્ક ફ્રોમ હોમ એને એમ કહો એમ્પ્લોઈઝ ને કે એમાં 2 શબ્દ જુદા જુદા છે. વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ, અને વર્ક ફોર હોમ તમે ઘર માટે જ કામ કરો છો, ઈ બંધ કરજો તો હાલે. અને એમ કે છે કે 2 દિવસ અમને વર્ક ફ્રોમ હોમ કરવા દો. એટલે ભાઈ ઓફિસમાં નીતિગતો ગીતાજીમાં હાથ રાખીને કહું, 2 દિવસ તમે જો ખરેખર કામ કરો તો અમને અઠવાડિયાની આમે રાહત થઈ જાય. એટલે કામ નામે કઈ થતું નથી. તમે કીધું બિલકુલ સાચી વાત છે. હજી આપણે ત્યાં જે પ્રશ્નો છે, ગામના પ્રશ્નો, 7-12 ના દાખલાથી માંડી હવે ઇન્ટરનેટ કનેક્શન જેવું 90% ગામડાઓમાં હજી છે નહીં. ગ્રામ પંચાયતોને ઈ કનેક્ટિવિટી એવું એક શબ્દ આપવામાં આવ્યો હતો કે ઓનલાઈન અમે જોડી દેવામાં આવશે. એ બધી વાતો થાય છે, પણ લાઇટ જ નથી હોતી, નેટવર્ક મળતા નથી હોતા, આ બધું સર્વર ડાઉન ને બધું જાણીએ છીએ. એટલે આપણે ત્યાં વર્ક ફ્રોમ હોમ એટલે સરકારે શું કરવું જોઈએ? એટલે એવું કરતા જ હશે. આઈ થિંક આપણે બહુ ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ કહું મહુવામાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન. હવે મુખ્યમંત્રીશ્રીને એક તો ગાંધીનગરમાં પાછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એટલે નીકળાય એમ હતું નહીં, પણ અહીંયા ખાનખાના લોકો હતા.
મોરારી બાપુ હતા અને માયાભાઈ આહિર હતા અને ભાઈ અમરીશ ઢેર હતા અને બાકી બધા હતા, તો કઈ જવાયા વગર હાલ એમ નહીં. એટલે એ ફેરકણું એટલે હેલિકોપ્ટર, એ ફેરકણું લઈને આવ્યા ફેરકણું. એટલે ભાઈ એના કરતા તમે એને કહીએ જ છે કામ કરો, તમે વર્ચ્યુઅલ મોટો ડોમમાં તો અત્યારે એવું થાય જ છે. હું અહીંથી મેસેજ મોકલું, તમારું બધું મને લાઈવ દેખાય છે, હું બધાના નામ વાંચી લઈશ, બોલી નાખીશ અને હું શુભકામના પાઠવી દઈશ. તો એવા કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ થઈ શકે. એમ છે કે જે કામ આવી રીતે થઈ શકે એ તમારે વર્ક ફ્રોમ હોમ કરવા જોઈએ. અને જ્યાં તમે કીધું સેલ્સમેન, હવે તમે વિચાર કરો, હું અહીંથી ઝોમેટોમાં કે કોઈમાં એમ મને સેન્ડવિચ આપી જાય, વર્ક ફ્રોમ હોમ ઘરેથી લઈ જાજો, એમ થોડું હાલે, એને તો આપવા જવું પડે ને. એટલે અમુક કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ ન થાય એની સરકારે બાયફિકેશન કરવું જોઈએ, છાપામાં આપવું જોઈએ કે આ લોકોને માટે કદાચ ન કઈ નહીં પણ આટલા કામો તો થઈ શકે એમ છે, જેના કારણે ઈંધણે બચે, લાઇટે બચે, સમયે બચે લોકોનું અને બધું કામ થઈ જાય. તે ક્યાં આવે? નીતિગત વાત આવે કે ભાઈ તમને કોઈ સલાહ આપે છે તો એવું કેમ માની લ્યો છો કે એ તમને અબુદ્ધ ગણે છે? એવું નથી. સલાહ આપનારો ક્યારેય એમ નથી માનતો કે અમારામાં જ બુદ્ધિ છે, તમે અબુદ્ધ છો, એમ નથી. પણ તમને એક ટકોર કરવામાં આવે, કહેવામાં આવે કે ભાઈ સાહેબ હવેથી આપણે આમ કરીએ. જેમ કે રાત્રે આપણે કોઈ ડીજે નથી વગાડતા, બહુ 2:30 વાગે ધબધબાટી નથી કરતા, દિવસે વગાડતું કોઈ ના નથી પાડતું, બને ત્યાં સુધી ભાઈ રાત છે, રાત હોવા માટે છે મોટા ભાગે. તો ઈ જે નીતિગત વાત છે, એમ તમારી જાણ ખાતર વર્ક ફ્રોમ હોમ જો નીતિગત લોકો સ્વીકારે, કર્મચારીઓ, કે ભાઈ આ કઈ જો છટકબારી તો દુનિયામાં રહેવાની જ. તમે સમજી કોઈ પણ હવે તમારે કામ નથી જ કરવું તો તમે ગમે નાચ ન જાણે આંગણ ટેડા, તમારે કામ જ નથી કરવું તો તમે ગમે બાના કાઢીએ કેમ છો. પણ તમને એટલે કે મને બધાને આપણા સહિતની વાત કરું છું, જયારે દેશ ઉપર આફત આવે ત્યારે આપણે ભારતના સૈનિકોની જેમ વર્તવું પડે. તમે એનો વિકલ્પ કા નથી આપતા? ઈ થાય તો થાય જ છે, એમાં કોઈ ના નથી પાડતા. પણ હવે જો ન થાય અને ચાલુ રાખીએ તો તમે પાછા ટીકા કરશો કે ભલા માણસ, તમે આટલા કોન્વેન્ટ રાખવાની જરૂર શું હતી? તમારે ખબર જ હતી કે આટલું પેટ્રોલ બળે એમ છે તો કારખાના રાત દી ચાલુ રાખવાની જરૂર શું હતી? તમને ખબર જ છે કે મોંઘવારી વધી જાય એમ છે તો આટલા ટુરિઝમના આ જે બધા છે પ્રસંગો રાખવાની જરૂર શું હતી? આટલા પબ્લિક કેરિયરને મોકલવાની જરૂર શું હતી? ગુડ્સમાં ડુંગળી શું કામ ન મોકલાવી? દિલ્હીથી માંડીને દીવ સુધી ગુડ્સ ટ્રેનમાં શું કામ ન મોકલાવી? શું કામ ખટારા ભરી ભરીને મોકલાવો છો? આને આજ અર્થશાસ્ત્રીઓ આવા પાછા ખોચા કાઢે. મારે નોકરી હોય ગઈ તો હું ઘરે શું કરું? ડિસ્કો થોડો કરું? કહું ને, આપણે જે સામાન્ય રીતે જીવતા હતા એના કરતા હવે આપણે શોખ જે છે એ બધા કેન્સલ કરો અને કરકસરથી જીવી જાજો. 2-3 મહિના કાઢી નાખશું તો કરકસરથી. હવે તમે GDPR જોડી દો કે કા જગદીશભાઈ, પેલા તો તમે 3 શર્ટ અલગ અલગ પહેરીને નીકળતા હતા, હવે તેમ ગાય જેવા થઈ ગયા. તો એ ટીકા છે. અને કોઈ કેમ કે ભાઈ ભલે 3 શર્ટ નથી પહેરતા, ટી-શર્ટ થી હલાવ્યું, તમે કમસે કમ દિવસો કાઢી નાખ્યા. બે વાતો છે. બેમાંથી એક સ્ટેડિયમમાં મોરારી બાપુની એક વખત એવી કથા રાખવામાં આવી હતી, નાના ચુડાસમા, હરકિશન મહેતા, હરીન્દ્ર દવે, એ લોકો એમાં પ્રશ્નો કરવાના હતા બોલિંગ સાઈડ થી. ક્રિકેટની પીચ ઉપર આ વ્યાસપીઠ રાખી હતી બેટિંગ વખતે, બેટિંગ નું સ્થળ હતું ત્યાં વ્યાસપીઠ. મોરારી બાપુ બોલિંગ હોય ને નાના ચુડાસમાંથી, નાની પાલખીવાલાથી માંડી અને બધા ખાન અર્થશાસ્ત્રીઓ બધા, એમાં શાયદ નાની પાલખીવાલા જેવા જ અર્થશાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એમ કહો છો બાપુ કે તમામ સમસ્યાનો રામાયણમાં ઉકેલ છે, મોંઘવારીનો ઉકેલ શું છે મને કયો? અને મોરારી બાપુએ 6 ફટકારામાં એક જ ધડાકે કીધું હતું કે જરૂરિયાત ઘટાડી દો એટલે વાત થાય પૂરી.